પોરબંદરમાં મહાનગરપાલિકાની ચૂંટણી બાદ મેયર કોણ બનશે તે સવાલને લઈને લોકોની આતુરતા જોવા મળતી હતી, ત્યારે હવે આ આતુરતાનો અંત આવ્યો છે, જેમાં મહાનગરપાલિકા કચેરી ખાતે તારીખ 26 મેના રોજ સામાન્ય સભા યોજાશે, જેમાં મેયર સહિત તમામ સમિતિની રચના માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે। પોરબંદર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થતા મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયરની ચૂંટણી કરવા તેમજ સ્થાયી સમિતિની નિમણૂક કરવા બાબતે અનેક ચર્ચાઓ જાગી હતી। પ્રથમ તારીખ 15 મે, ત્યારબાદ તારીખ 19 મેના રોજ આ પ્રક્રિયા હાથ ધરાશે તેવી વાતો વહેતી થઈ હતી, ત્યારે આ તમામ અટકળોનો અને શહેરીજનોની આતુરતાનો હવે અંત આવી રહ્યો છે। મહાનગરપાલિકાની સામાન્ય સભા તારીખ 26 મંગળવારના રોજ બપોરે 12 કલાકે મહાનગરપાલિકા કચેરી ખાતે આવેલ સભાખંડમાં પ્રમુખ અધિકારી તથા નાયબ કમિશનરના અધ્યક્ષ સ્થાને યોજાશે। આ સામાન્ય સભામાં 2.5 વર્ષ માટે મેયરની જનરલ કેટેગરીની ચૂંટણી કરવામાં આવશે, તેમજ ડેપ્યુટી મેયરની ચૂંટણી યોજાશે। ઉપરાંત 2.5 વર્ષ માટે સ્થાયી સમિતિના 12 સભ્યોની નિમણૂક કરવામાં કાર્યવાહી હાથ ધરવામાં આવશે। મહાનગરપાલિકાની હમણાં તાજેતરમાં જ ઇલેક્શન છે, મહાનગરપાલિકાને પૂર્ણ થયું હતું, તમામ સદસ્યોની ચૂંટણી પૂરી થઈ છે, એટલે પોરબંદર મહાનગરપાલિકાની જે પ્રથમ બેઠક છે સમગ્ર સભાની એ 26 મેના રોજ અત્યારે નક્કી કરવામાં આવેલ છે। આ બેઠકમાં મેયરશ્રી, ડેપ્યુટી મેયરશ્રી અને સ્થાયી સમિતિના સદસ્યોની ચૂંટણી કરવામાં આવશે। 26 મેના રોજ આ બેઠક બોલાવવામાં આવેલ છે 12 વાગે। મહાનગરપાલિકાની આગામી 2.5 વર્ષની વહીવટી અને વિકાસલક્ષી દિશા નક્કી કરતી આ સામાન્ય સભા મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।